ખટાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. ખટાના ડ્રાઈવરને કોઈ પાણી પાય 18મી 19મી કોમ કહેવાય. આખું દુનિયા રખડી આવ્યો છું, કાંઈ છે નહીં. આપણી જે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે ને, કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. આપણા મહાપુરુષો છે ને, 10 કિલોમીટર હાલો બાપુ, એક વાવટો ફરક તો હરિહર હરિહર ની આકલવું પડે. ઈ તમને મને ભજનની ખબર છે? એક આપણે આંગણે અભિયાગત આવે, કોઈ મૂંગો માણા ભૂખો માણા આવે અને એક બટકું રોટલો ન દે કે તો બાપુ, અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે સામે સાધુ મળે ને, ભગવી કફની પહેરીને સાધુ કોક સામો મળે, તમે જો સીતારામ ન બોલી શકો તો મરી જાજો, મરી, કે દુનિયામાં તમને જીવવાનો કોઈ હક જ નથી. સાધુ સામો મળે અને મોઢામાંથી જો સીતારામ ન બોલી શકો તો મરી જવાય. આ દુનિયામાં તમને જીવવાનો કોઈ અધિકાર નથી. શું બાપુ, મહાપુરુષોના શબ્દોની નોંધ કરવી આપણે. અમારા મોટા બાબુ એવું કહેતા કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય, માગણ ઓછા થાય ને, તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ માગણ તમારા ઘરે ઓછા થાય, મહેમાન ઓછા થાય. મહેમાનમાં કોઈ દી રાંકા વેડા ન કરતા. અને બાપુ, હું કોઈ અભિમાન પાવર નથી કરતો. હું ઘરે હોય ને તમારી મહેમાન ગતિ કરું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય, પણ હું ઘરે ન હોય તેથી આપણા મહેમાન થાજો બાપુ. તમને ખબર પડે કે મારા ઘરે કેવા દીકરા છે ને દીકરાની વહુ છે. બાપુ, એ તો વાપવું પડે, એમ નામ ન ઉગે. કહેવાનો મારે કોઈને વેરાગ નથી લગાડ્યો. હું આ શીખો છું ને, હું તો મારી વાત કોકના હૃદય સુધી પહોંચાડવા હાટું, બાકી કોઈને વેરાગ નથી લગાડવો મારે. આમાં તો તમે કદાચ તમારા લખણ હોય ને બંધ થઈ જાય ને 5 રૂપિયા બચત મારે અહીંયા દેવા આવવાના છો. હું તો એક જ વાત કરું કે મા બાપની સેવા કરો, બસ. બીજું કાંઈ કરવાની જરૂર નથી. વ્યસન હોય તો ઓછા. જોકે તમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યસન તો શાંતિ હોય. સ્વામિનારાયણ સંપ્રદાય હોય ને, એવડે લગભગ તો દુઃખી જ ન હોય. અમારી આગળ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે ને, એવડે બધા તમારે જો સુખી જ હોય. હું તો એમ કહું, સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમારે ભળવું હોય તો ભળવો, ન ભળવો તો કાંઈ નહીં, પણ એના નિયમો છે ને એ પાળો ને, એટલે જિંદગીમાં તમારે કાંઈ કરવું. કારણ કે એના નિયમો જેવા છે, તમે સુખી જ થાવ. એમાં વ્યસન ન હોવા જોઈએ, વહેલું જાગવું જોઈએ, મા બાપને પગે લાગવું જોઈએ. આવા બધા અમુક અમુક નિયમો છે ને, એ વગર પૈસાની દવા સુખી થવાની. તમને મને બાપુ આનંદ. હું તો એમ કહું છું, કોઈની માથે વજન છે નહીં, બધા લઈ લઈને ફરજ. આપણે ઘર ટપાય કાંઈ હતું નહીં, પણ બાપુ હાજે આમ તમે જુઓ ને, તપેલા ઊંધા નાખીને છાતી ઉપર હાથ રાખીને હુતા હતા. હવે તપેલા ભલન ખાલી હોય, હવે ઠાકર જેવો ધણી. અત્યારે તમે જુઓ ને, મૂક્યાનો માર્ગ નથી તો યાર એમ કે કઈ છે જ નહીં, કઈ છે મરો, કઈ ન હોય. એટલે આટલું આપ્યું છે ને, કઈ નથી. જીવ જ ભિખારી થઈ. મને તો એમ થાય કે બાપુ, એક આંગણે કોઈ માણા આવે ને કે મારે ખાવું છે બાપુ, બટકું રોટલો દેજો, મારો નાથ તમારી નોંધ કરશે. આંગણે બંધાવો, પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. એક દી કોક દી આવી જાય, આવી જાય ને આવી જાય મારા નાથ. એટલા માટે અત્યારે હમણાં ભાઈ, આપણે ભાઈ ભજન ગાયું ને હમણાં, મુझे દિલ કી બીમારી है. અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને, એક ભાઈ ગાતા હતા, હું આમ પડખે બેઠો હતો. એક ભાઈ ચિઠ્ઠી લખીને આવ્યા, આવડું આજ લખીને આવ્યા હતા, મુझे દિલ કી બીમારી है કે ગાઓ. એટલે મને આપીને ચિઠ્ઠી, મને કે ઓલા કલાકારને આપી દો. મેં આમ હાથમાં લીધી, આમ વાંચી, મુझे દિલ કી બીમારી. એટલે મેં કીધું ત્યાં ચિઠ્ઠી આપી કે બીજા કોઈ આપી છે? એ કે મેં આપી. એટલે મેં કીધું, અંદર માથાકૂટ હોય ને તો તાર બાપાને કહે, અને બહાર માથાકૂટ હોય તો દવાખાને જાય. મેં કહું અમારું લોહી પીમાં. બાપુ, ભજનની પથારી ફેરવી નહીં. કહેવાનો મારો અર્થ એ છે, ભજન છે ને ભજન હોય, અને એના માટે બાપુ સમજવા માટે સદગુરુ જોવે. આ બાપુ નાની એવી વાત જ નથી. આ તો બધું ડીંગોડીંગ કરી નાખ્યું. બાકી મને તો ક્યારેક ક્યારેક હું સાંભળું ને તો મને હબાકા આવે. સદગુરુ સિવાય બાપુ આ હું તમને એક જ વાત કરું, ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું કાપીને લગાડ્યું. તો હું એમ કહું છું, આટલા બધા બેઠા છો, એમાંથી કોકને ખબર હોય તો કહેજો. હાથીનું કાપીને લગાડ્યું તો હું એમ કહું છું, પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું? વિચારવા જેવું નથી. હાથીનું કાપીને જો ભોળાનાથ લગાડી શકતો હોય તો આ કાપેલું હોય અહીંયા જ પડ્યું હોય ન લગાડી શકે? અને હાથીનું માથું માણાના શરીર ઉપર ફિટ થાય? આવડું આવે. તમને કેમ લાગે ફિટ થાય છે? સાચું. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. અને આ ચકડા ન સમજાય ને એટલે આના માટે જરૂર ગુરુની પડે. આ ગુરુ વગેરે બાપુ કોઈ નથી સમજાવતું. આની માટે સદગુરુ જોવે. યુનિવર્સિટીમાં કોઈ કોલેજમાં કોઈ સમજાવતું નથી.
હમણાં એક મેં મોબાઈલમાં વિડીયો જોયો હતો ને, એક પત્રકાર ભાઈ હતા ને, કોલેજમાં ગયા, હારા હારા છોકરાઓ દીકરા દીકરીઓ ભણતા હતા ને, એજ્યુકેટેડ દીકરા દીકરીઓ હતા, આમ જોવામાં એવું લાગતા હતા. એમને 15-20 પ્રશ્ન કર્યા. ઈ કે રામને કેટલા દીકરા હતા, પછી કે કંસ ને કૃષ્ણ બે શું હકું થતું હતું, પછી કે શૂર્પણખા રાવણ ને શું હકું થતું હતું. 20-25 સવાલ માંથી બાપુ એક કઈ સાચો જવાબ નહોતો. અને પત્રકાર હતો ને એના માથામાં ભીકા મારવા માંડ્યો, કરે તારી ભલી થાય, તારી આટલું ભણતર આ પોગ્યું. રામ દશરથ ને 4 દીકરા છે, આ ભણતર વાળાને ખબર નથી. રોઈ ગયો, રોઈ પત્રકાર રોઈ ગયો. આ ભણતર ને શું કરવા? કહેવાનો મારો મિનિંગ, આ સંસ્કૃતિ નકરું ભણતરની જરૂર નથી, ભેગા આપણે ગણતરની જરૂર છે. અને ગણતર નહીં હોય ને, આ ભણ્યા પછી જ લો આપણા ગઢાના માવ આ વૃદ્ધાશ્રમ ખોલવા ભણ્યા પછી આ નકરું ભણતર છે. એટલે આપણા ગઢાને ખાવા અનાજ નહોતું, રહેવા સારું મકાન નહોતું, પણ મારા મા બાપને આશ્રમમાં મૂકવા જાવ એવું કોઈએ ન કીધું. અને આ ભણ્યા પછી કે તમે અમારા ભેગા નહીં, લ્યો બોલો. એટલે આમને કોથળો કરી નાખ્યો તમારા હાટું થઈને. હવે આમને એક રોટલા હાટું આય નહીં. અને પાડોશીએ કે પાછા તો આવું તો બધી હાલત છે, તમે વ્યા જાવ ને આશ્રમ. લે હવે આ વારો આપણો નહીં આવે. મારો કહેવાનો મિનિંગ એ છે બાપુ કે મા બાપને તમે સાચો છો ને જિંદગીમાં, હું તો એમ કહું માને ને બાપને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે. આપણી ગેરંટી, તમને મોજ આવે તો લાગજો, નકર માને ને બાપને પગે લાગીને જાઓ ને, આખી જિંદગીમાં અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરે જઈ અને કદાચ પગે ન લાગો તો એને ખોટું ન લાગે, કારણ કે માનું સર્જન કરવું પડ્યું. અખિલ બ્રહ્માંડના માલિકને હું ઘરે નહીં પૂગી શકું. ઘરે ઘરે હું તો આ બેઠા ને, આ માવડીઓને કહું, લ્યો આ બધી શોકમાં બેઠી છે, બોલો. અને હું તો એમ કહું, બેન હોય, દીકરી હોય, માં હોય, પત્ની હોય, બાપુ એને હાચવી લેજો. એ જ એક બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ શક્તિ દેવી ભગવતી બાપુ ધણી હોય ને, તો આ દેવીઓ છે. આખા વિશ્વનો જો ધણી હોય ને, તો માં ભગવતી દેવી શક્તિ છે. ધણી છે કોઈક બીજાને થઈ ગયા બીજા. હા, ખરેખર ભક્તિ દીકરી શક્તિએ જ આ બાપુ સર્જન કર્યું છે. માનું પદ છે ને બાપુ ટોચે છે. માં છે એ માં છે, સમર્પણની મૂર્તિ બાપુ, મમતાનો મા સાગર જેને કહેવાય એવી માં. તમે જો માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા માતા ખાતા પીતા બધું માં શીખવે. અને નામ વાય બાપાનું લાગે, બોલો. માનું ન લાગવું જોઈએ. માનો ભોગ છે એટલો બાપનો નથી, બધાને ખબર છે. એમાં હું આવી જાઉં ને, ફલાણા ભાઈ જોઈએ, ફલાણા ભાઈ ફલાણી માં, એવું ન હોય. માએ સમર્પણ કરી દીધું કે એની વાહે એના બાપાનું રાખો. કે શું કામ? કે આ દારૂની કોથળીઓ તોડીને ધૂળીમાં માથું ઘાલીને પીડ્યો હોય, કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, એમ કહે છે મારા ખોળી એમ જીવ નહીં રહે, એની વાહે એના બાપાનું રાખો. આ સમર્પણ છે, ત્યાગ છે. રામ માં જેટલો ત્યાગ બાપુ આ દુનિયામાં દીકરી અને એક સંત, આ બે જ વ્યક્તિ દુનિયામાં ત્યાગ કરી શકે. બાકી કોઈને આ તમે કદાચ આ 5000 રૂપિયા ઉડાડી દો કે ત્યાગ ન કહેવાય. એ તો તમારા આટલા બધા માણસ સારું દેખાડવું એટલે ઉડાડતા હોય. હા, ત્યાગ તો બાપુ દીકરી કરી શકે. 18 વર્ષ સુધી બાપના ઘરે રહ્યા પછી બાપ દીકરીના લગ્ન કરે ને, હરાપ કાચડી ઉતારીને વ્યો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી, દીકરી કહી શકે. 50 વીઘા જમીન હોય, 2 ભાઈ હોય ને, 25 વીઘાના 2 ભાગ પાડે, પણ દીકરી કોઈ દી કોર્ટે ચડીને કીધું નહીં કે મારા બાપાએ મારા ભાઈને વહેંચી દીધું, મને કાંઈ ન હોય. એવું આજની તારીખમાં દીકરીએ કીધું નથી. આનું નામ સમર્પણ કહેવાય. અને વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને બેઠી નાખે, બોલો. એક જાય ઉપર, એક જાય માલપા. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો માલપા જોઈ એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય, પણ મારે બારો કટાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ દીકરીઓએ બાપુ હજી સુધી કોઈ દી કોર્ટ નથી ચડીને. દીકરીઓનો જે ત્યાગ છે ને, દીકરીનો જે સમર્પણ છે ને, એટલા માટે જ માએ કીધું કે એની વાય એના બાપનું રાખો, મારે ન જોવે. અને હારા દીકરા છે એની વાય માનું લાગે. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં જો ઉપર બેઠી છે, જામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રે. બાપા બધા ભોંયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. હું તો આ બહેનોને ખાસ હાથ જોડીને વિનંતી કરું કે
તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માતા પિતા. હારી પેઢી જોતી હોય ને તો બાપુ મા બાપની સાસુ સસરાની સેવા કરજો. હારી પેઢી ઇમનામ ન થાય. ભગવાન હારો દીકરો દે હારો શું અહીંયા ગોદામ છે એમ દીકરો ન મળે. તમારે વાપવું પડે બાપુ. ગઈઢામાં આવતાના આશીર્વાદ લ્યો. જો આપને ટેકો દેવા સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને એક વખત રામાયણ ગીતા હોરા નીકળી જાવ ને બાપુ જો માય કાંગલું સંતાન થાય તો ગાવ ને હું જિંદગીમાં ન ગાવ. આપણા સંતોનો શાસ્ત્રોનો પાવર કેટલો છે. એક હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરો બાપુ. દીકરો કોઈ દી મોળો ન થાય બાપ. દીકરી હોય તોય મોળી ન થાય. એને કોઈ દી તમારા હાથ પેઢીના નામને ડાઘ ન લાગે એવું સંતાન થાય. વહુ હારો ભેગા પાણી પૂર્યું શું હતા હોય ત્યાં પરજા કેવી થાય. શું અત્યારે આપણે વાત શું કરીને શું વખાણ કરવા. આ તો બાપુ આ ફાયટો છે વાત કરું છું. આમાં કઈ મારથી સુધારો થઈ જાય એવું કઈ છે નહીં. પણ મને મારો કહેવાનો મિનિંગ એ છે સારી પેઢી વગેરે બાપુ આ દુનિયામાં છે ને સુધારો નથી આવતો. તમે જોવો તો કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત મહાન ના ખટારા ટાટા લઈ કે ભારત મહાન થાય. હે દિવાલો માથે લખીને કે ભારત મહાન થઈ જાય. મોબાઈલ ખોલો તો આપણા ટાંટિયા ખેંચતા હોય. આમાં ભારત ચારે મહાન થાય. એમ ન થાય રામ. મારે ને તમારે સમજવાની જરૂર છે. અમે આટલા બધા પ્રોગ્રામ કરીને એમાં ભૂલ અમારી ચા આવે એ હાટું બેઠા હોય બોલો અમુક. એટલે અમે આ કોઈને ગાળું દેવા આવ્યા છીએ. આમાં આખી રાતમાં કઈ લેવું જ નહોતું અને જીવતાની ભૂલ ન થાય કોઈને મરેલા ને થાય. પણ એ હાટું જ બેઠા હોય કે આ દીકરો મારો સડ્યો હોય ને ચેદુનો અને ભૂલ જ્યાં આવે. જોવો તો ખરા ફોન કરવા જેવા છે કરો ને કોકને. આ સરહદ ઉપર દી ઉઠાડે હરિયારિયા. કોકના ઘરમાં બેનો દીકરીને ઉપાડી જાય. કોકના મર્ડર કરી નાખે. કોઈના લઈ બૂસ મારી દે. કોકને જ કરો ફોન. અમે તો ભગવાનનું નામ લઈએ છીએ. કદાચ રામની જગ્યાએ કૃષ્ણ બોલી ગયા તો એમ જ્યાં મોટો આપ ફાટી ગયો. આમ ન બોલાય લો બોલો. એમ જ્યાં મોટો લાખ 2 લાખનો ખર્ચો કરી નાખ્યો જાય. કહેવાનો મારો મિનિંગ એ કોઈ એમને સાંભળતું નથી. અમને સાંભળે જોઈ નથી શકતા. આ અત્યારે મારે આ લાઈવ હાલે છે મારો દીકરો ભેગો. આ લાઈવ હાલે છે ને એ અમારે અહીંયા વિરોધી છે ને એ અત્યારે અહીંયા ઉજાગરો કરે. આમ તો જો આમ તો મારો દીકરો બેઠો ચા જો છે. આ બોર્ડ વાંચતા જાય ચા છે ચા જ્યાં ગામ છે. આમ તો જો કેટલા જણા ભેગા કરીને બેઠો છે. અને જોવો તો ખરા કેટલા જણા સાંભળે. અને એમાં જ અમારું હાલ્યું. હું તો એમ કહું કે આપણી ટીકા નિંદા કરે ને એમાં ભગવાનને કહેજો આપણા જેથી આપણને નડવા માંડે ને એટલે સમજી લેજો કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. આપણને નડે તેથી સમજી લેજો ઠાકર ત્રાજવે આવ્યો હોય. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યાને પછી જ ઇતિહાસ થયા.